રામ રામ ડાયરાને હાલો ત્યારે આપણી રખડપટ્ટી શરૂ કરીએ. ઘણા સમયથી અમદાવાદ જવાની ઈચ્છા હતી પણ મેળ નહોતો પડતો. રજાનું સેટિંગ થયું અને હું અને મારો ઘોડો નીકળી ગયા જવા માટે અમદાવાદ. બાઇક લઈને અમદાવાદ જવું અને સનરૂફ વાળી ગાડી લઈને અમદાવાદ જવામાં તફાવત શું છે તમને ખબર છે? તો હકીકત એવી છે કે ગાડીમાં તમારે સનરૂફ ખોલવું પડે, જ્યારે તમે બાઇક ઉપર હોય તો સનરૂફ ખોલવાની જરૂર જ ન પડે. આજુબાજુ બધે સનરૂફ જ હોય, હવા સીધી આવીને ભટકાય અને તડકો પણ આપણી હારે ને હારે જ હોય. માણસને હવામાં રહેવું અને હવામાં ઉડવું તો એટલું બધું ગમે છે ને કે વાત જવા દો. આ તાજું ઉદાહરણ જોઈ લો તમે. અબે સાલે, હાઈવે પર જેટલો ડર આવા હેવી ખટારાનો નથી લાગતો ને એટલો ડર આજુબાજુમાં બાઇક અને સ્કૂટી ચલાવતા આ કપલિંગનો લાગે છે. औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर बहुत बेकार होता है. એ તો પ્રેમમાં ગળાડૂબ હોય. એમ કહેવાય ને કે પ્રેમમાં આંધળા હોય, આંધળા. અને એ આંધળા રે એમાંય આપણને કઈ વાંધો નથી. આપણે કઈ પ્રેમના દુશ્મન નથી, પણ આવી રીતે સ્કૂટી અને બાઇક ચલાવીને બીજાને લંગડા કરી નાખે એનું શું? ભૂરાએ નવી યુટિલિટી છોડાવી લાગે છે. બહુ ડાયરા નો સાંભળતો હોય તો સારું, બાકી મોરે મોરો દે છે. કારણ કે આપણા ગુજરાતમાં તો અત્યારે મોરે મોરો જ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો આપણે હવે પહોંચી ગયા છીએ ભિખારી નાકા પાસે. ઓ સોરી ટોલ નાકા પાસે. પણ ટુ વ્હીલર વાળાને આ ટોલ નાકાની બહુ પરવા હોતી નથી, પણ ટુ વ્હીલર વાળા માટેનું ટોલ નાકું એટલે કોણ ખબર છે? આ માસીબા. આપણને ગમે ત્યારે રોકી લે. હવે માસીબા વચમાં તો ઊભા છે, 10-20 રૂપિયા દેવામાં આપણને કઈ વાંધો નથી, પણ પૈસા પડ્યા છે બેગમાં. આપણે હવે એટલો બધો ટાઈમ છે નહીં ઊભા રહીને કાઢીને દઈએ, તો આપણે પછી ખચકાઈ મૂક્યા કટ મારીને. હરામી હો બેટા. આ જુઓ, એક જબરજસ્ત પેકિંગ કરીને ખટારો જાય છે. શું લાગે તમને? શું હોય છે એમાં? કોમેન્ટ કરો તો. પેકિંગ વાળો એવો ને એવો એક બીજો ખટારો પણ દેખાય છે, પણ આ ગાડીના ટાયર ઉલટા કેમ ફરે છે એ નથી સમજાતું કઈ મને. આ કન્ટેનરનું રહસ્ય તો રહસ્ય જ રહી ગયું. હશે હવે જે હોય એ. આપણે શું कौन है ये लोग? હવે તમે ખટારાની પાછળ તો કાયમ પેલું વાંચતા દેશો કે મેરા દેશ મહાન, બેટી પઢાઓ બેટી બઢાઓ. તો આ બધું તો તમે વાંચ્યું છે. ડ્રાઈવરોની પોતાની અલગ જ દુનિયા હોય. એમાંય ગાડીની પાછળ જે લાઈનો લખી હોય ને, હા શું લાઈનો લખી હોય છે. જો આ યુટિલિટી વાળાએ શું લખ્યું છે એ જુઓ. એક ફૂલ દો માળી, આજ ભરી કલ ખાલી. સમજ રહ્યો? હવે તમને જો નવરાઈશ હોય તો આનો મતલબ શું થાય ને એ મને કોમેન્ટ કરીને જણાવજો. હવે જ્યારે ડ્રાઈવરોની વાત થાય છે ત્યારે મને એક પંક્તિ યાદ આવે છે. ખટારાની પાછળ મેં લખેલું વાંચ્યું હતું કે અગર કાદવ में पैर रखोगे तो धोना पड़ेगा, अगर कादव में पैर रखोगे तो धोना पड़ेगा, अगर ड्राइवर से शादी करोगे तो रोना पड़ेगा. હાઈવે ઉપર ટ્રેક્ટર બહુ ઓછા જોવા મળે, એમાંય આ ભાઈ તો હળ જોડાવીને જાય છે. રસ્તો ખોદવાનો ઈરાદો હોય છે કે શું? હવે ઘણું અંતર કપાઈ ગયું છે અને મારો ઘોડો પણ તરસ્યો થયો છે, એટલે હવે આપણે એને પાણી પીવડાવવું પડશે. ઈરાનના પાણી સિવાય તો એને બીજું પાણી ફાવે ને. અચ્છા. એટલે એને લઈ લીધો સીધો ઈરાનના પાણીના ટાંકા પાસે. એને તો પીવડાવી દીધું. મને થયું થોડુંક હું પણ પી લઉં. કેમેરો દિવાલ પર મૂકીને હું ગયો પાણી પીવા. ત્યાં કાકા ખંજવાળતા જોતા જાય છે કે આ છે શું. પાણી પીધા પછી આપણે હાલતી પકડી. આ જુઓ, પવનચક્કીનું પાંખ્યું લાગે છે ને મોટું હેવી રોકેટ જેવું. આને લઈ જવા માટે પણ આગળ પાછળ એક એક ગાડી ચાલે. પવનચક્કીને એમ થતું હશે અપુન કા જલવા હે યહાં. જ્યારે પવનચક્કી આખી ઊભી કરી નાખે ત્યારે આપણે જોયું કે પાંખ્યું હાવ કેવડું નાનું એવું લાગતું હોય, પણ તમે અહીંયા જુઓ કેવડું મોટું જબરજસ્ત હેવી પાંખ્યા છે. આ વાત તો સહી. કોઈને ખુરશીમાં બેસવાની ઈચ્છા હોય તો કહેજો, એક સીટ ખાલી છે. આને કહેવાય રિવોલ્વિંગ ચેર. આ ટ્રાફિક જોઈને તમને અંદાજ તો આવી જ ગયો હોય છે કે આપણે હવે અમદાવાદ શહેરમાં પ્રવેશ કરી રહ્યા છીએ. તમે નિશાળમાં પેલો છકડાવાળો પાઠ તો ભણ્યા જઈશો. છકડો એટલે ગીલો અને ગીલો એટલે છકડો. એવું તો અમદાવાદ વિશે કહેવું હોય તો એમ કહી શકાય કે અમદાવાદ એટલે ટ્રાફિક અને ટ્રાફિક એટલે અમદાવાદ. તોબા તારા મૂડ ખરાબ કરી દીધો. આ અડધા પીળા અને અડધા લીલા કલર વાળા તગાનો ત્રાસ તો લગભગ બધા શહેરમાં હોય છે, પણ અમદાવાદ વાળાની હરીફાઈમાં લગભગ કોઈ આવે એમ નથી. તમારા શહેરમાં કેમ છે? જરા કોમેન્ટ કરીને જણાવજો, ખબર પડે ત્રાસ છે કે પછી વ્યવસ્થિત ચલાવે છે. એલા એ ખતરનાક દ્રશ્ય. આમ તો જો યાર, ગાડીનો તો હાવ ભક્કો બોલાવી દીધો છે. બિચારાઓનું આ એક્સિડન્ટ થયું છે એનું શું થયું છે? લાગે છે આ ભાઈએ ડાયરાને બહુ સિરિયસલી લઈ લીધો છે. મોરે મોરો ઠોકી દીધો છે. देखा आपने लापरवाही का नतीजा है. તમે યાર જુઓ તો ખરા, આ ગાડીની હાલત તો જુઓ. આમ એકદમ કહેવાય ને કચ્ચર ઘાણ વાળી નાખ્યું છે. હવે આ ભાઈને જો અવળા ગધાડે બેસી જાય એની પણ એક અલગ જ મજા છે. આપણે ગામડામાં લગ્ન હોય એટલે આવા દ્રશ્ય તમને જોવા મળે જ દે. એક જણો આગળ ચલાવતો હોય ને અહીંયા બીજો પીપળું લઈને બેઠો હોય. मैं क्या करूं, फिर जॉब छोड़ दूं?
અને આપણી રખડપટ્ટીમાં હાંજ ક્યારે પડી ગઈ ખબર જ ન પડી. અહીંયા પહોંચતા પહોંચતા તો રાત પડી ગઈ. હજુ આપણે રૂમે પહોંચ્યા નથી. હજુ આપણે પહોંચ્યું ત્યારે હજુ વધારે સમય થઈ જાય છે. પણ આ તમે જોઈ શકો છો અમદાવાદને કેવું શણગારવામાં આવ્યું છે. જાણે કે નવી દુલ્હનને સજાવટ કરી હોય એવી રીતે આખું જળહળ થાય છે. ऐसे में बड़ा सख्त लौंडा हूं, लेकिन यार यहाँ में पिघल गया. આ એક એવું શહેર છે જ્યાં કોઈને કોઈના માટે સમય નથી. જ્યારથી લોકો જાગે છે ત્યારથી ભાગે છે. આ શહેર નિર્જીવ નથી, 24 કલાક ધબકતું જીવતું જાગતું શહેર એટલે અમદાવાદ. આખા દિવસની મુસાફરી કરીને થાક્યા હતા એટલે આપણે પહોંચી ગયા હોટલ. જો આ હીરો મારો ભાઈબંધ થયો છે ને, ખાઈને ખદડા જેવો ખા જ કરવાનું, અને પંજાબી સિવાય તો ખાય જ નહીં. તો બસ આ વિડીયોમાં આટલું જ. બીજા વિડીયોની અંદર આપણે જઈશું ગાંધી બાપુના આશ્રમે, અને પછી રિવરફ્રન્ટે ફરશું અને લાલ દરવાજે પણ જઈશું. તો હજુ સબસ્ક્રાઇબ ન કરી તો કરી લો. ફરી મળીશું નવા વિડીયોમાં.